આજે જે વાત કરશું એ ઇન્ટરનલ સિક્યોરિટી જે ખાસ કરીને યુપીએસસી સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષામાં જીએસ પેપર 3 એનો એક ટોપિક છે એની વાત કરવાની છે. આ ટોપિક છે એ તમે ધ્યાન રાખજો, નહીં કે સબ્જેક્ટ, છતાં પણ આનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે ટર્મને શબ્દને સમજી લો. તમારા સિલેબસમાં મુખ્ય પરીક્ષામાં જે સિલેબસ છે એમાં ઇન્ટરનલ સિક્યોરિટી એવો ટોપિક આપેલો છે. સિક્યોરિટી એટલે શું? સિક્યોરિટી એક રીતે કહીએ તો પ્રોટેક્શન કહી શકાય. સેફટી અને સિક્યોરિટી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ પણ વ્યક્તિના સમાજના વિકાસ માટે, દેશના વિકાસ માટે બહુ જરૂરી છે. ભલે સિલેબસમાં એમ લખ્યું હોય ઇન્ટરનલ સિક્યોરિટી, પણ તમારે બંને રીતે ધ્યાનમાં રાખવાનું છે. એક્સટર્નલ સિક્યોરિટી, ભારતની બાહ્ય સુરક્ષા, એ પણ મહત્વપૂર્ણ છે અને આંતરિક સુરક્ષા એ પણ મહત્વપૂર્ણ છે. એમાં સિલેબસમાં પ્રિલિમમાં આ સિલેબસમાં નહીં, છતાં ક્યારેક પ્રિલિમમાં 2-3 ક્વેશ્ચન કરંટ બેઝડ જ હોય છે. આખો ટોપિક જે છે એ વધુ કરંટ બેઝડ જ છે. પ્રિલિમમાં ક્યારેક 2-3 ક્વેશ્ચન પૂછી નાખે છે. મેઇન્સમાં મુખ્ય પરીક્ષામાં આનું વેઇટેજ ઘણું બધું છે. લગભગ 3 થી લઈને 5 જેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે અને 250માંથી જો કેલ્ક્યુલેટ કરીએ તો 40-50 માર્કનો વેઇટેજ છે. એટલે નેગ્લેક્ટ કરવાની જરૂર છે નહીં, પ્રિપેર જ કરવાનું છે. અને બીજું કે શોર્ટ સિલેબસ છે. હિસ્ટ્રી કે પછી પોલિટી જેવું લેન્ધી નથી. અમુક કરંટમાં જે પણ સિક્યોરિટી રિલેટેડ ઇસ્યુ થયા હોય એ તમે પ્રિપેર કર્યા હોય તો વધુ સંભાવના છે એમાંથી ક્વેશ્ચન આવવાની. અને 50 માર્ક સુધી પૂછાયેલું છે અને પૂછે પણ છે, એટલે તમે આને પ્રિપેર જ કરજો. સૌથી વધુ ડાયનેમિક એટલા માટે પણ છે, ખાસ કરીને સિક્યોરિટી રિલેટેડ જે પણ કન્ટેમ્પરરી ઇસ્યુ હોય, કરંટમાં જે પણ ઇસ્યુ થયા હોય, નહીં કે ઘટનાઓ, ઇસ્યુ પર ખાસ કરીને ધ્યાન રાખજો. તો એના રિલેટેડ ક્વેશ્ચન મુખ્ય પરીક્ષામાં, ઇન્ટરવ્યુમાં પણ પૂછી શકે છે, પણ મુખ્ય પરીક્ષામાં વધારે પૂછાય છે. પ્રિલિમમાં ક્યારેક મૂકી દેશ. સિલેબસની વાત કરીએ તો પ્રિલિમના સિલેબસમાં યુપીએસસીએ કંઈ કહ્યું નથી. મુખ્ય પરીક્ષામાં ઇન્ટરનલ સિક્યોરિટી એવો ટોપિક આપેલો છે. એમાં લિંકેજ બિટવીન ડેવલપમેન્ટ અને એક્સ્ટ્રીમિઝમ. એક્સ્ટ્રીમિઝમ એ શું છે? જેમ કે નક્સલવાદ જે છે એ એક્સ્ટ્રીમિઝમની કેટેગરીમાં મૂકી શકાય. જાતિવાદ છે, ભાષાવાદ છે, પ્રદેશવાદ છે, કોમવાદ છે, એને પણ એ કેટેગરીમાં મૂકી શકાય. ગુજરાતી કરીએ તો આતંકવાદ નહીં, આતંકવાદ એટલે કે ટેરરિઝમ. એક્સ્ટ્રીમિઝમ એક રીતે આત્યંતિક વિચારધારામાં માનવાવાળા લોકો, એનો ગ્રુપ કે જૂથ કે પક્ષ હોઈ શકે છે. બંને વચ્ચે ડિફરન્સ છે. પણ કહેવાનો મતલબ એ છે કે એક બાજુ ડેવલપમેન્ટ એ પણ દરેક દેશ માટે જરૂરી છે, તો એના માટે ક્યારેક અમુક સેક્રિફાઈસ આપવું પડતું હોય છે. તો એનાથી ઉગ્ર વિચારધારાઓ ઉત્પન્ન થતી હોય છે, જેમ કે નક્સલવાદ, નક્સલિઝમ, તો એ લઈ શકાય એમ છે. એના કોઝિસ કયા છે, એની અંદર રહેલી જે વિચારધારા છે, પછી એનાથી ભારતની આંતરિક સુરક્ષા પર શું પ્રભાવ પડે છે, એનું સોલ્યુશન કઈ રીતે લઈ શકાય, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે. ટૂંકમાં સિલેબસમાં આ રીતે ઇન્ટરનલ સિક્યોરિટી, એમાં એક્સ્ટ્રીમિઝમ છે. એ સિવાય સ્ટેટ, નોન સ્ટેટ ફેક્ટર્સ, એક્સટર્નલ ફેક્ટર્સ એ પણ આપેલું છે. મતલબ કે બાહ્ય રીતે પણ દેશને ખતરો હોય જ છે. ભારતની સાર્વભૌમિક જે સ્થિતિ છે તો એના પર બાહ્ય રીતે પણ ખતરો હોય છે. એનાથી પણ સુરક્ષા આપણે કેળવવાની હોય છે. ખાસ કરીને બાહ્ય દેશોની જે ઇન્ટેલિજન્સ એજન્સી હોય છે કે પછી એમની જીઓ પોલિટિકલ પોલિસીઝ હોય છે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે. એ સિવાય ભારતના સરહદી વિવાદો, ભારતના આજુબાજુ જે પડોશી દેશો છે, મ્યાનમાર છે, પછી ચાઇના છે, પછી પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, તો આ પડોશી દેશો સાથેના જે બોર્ડર ડિસ્પ્યુટ છે, તો એ પણ સિલેબસમાં છે. એના રિલેટેડ જે પણ આપણી સંસ્થાઓ છે કે સંગઠનો છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય અત્યારે સાયબર સિક્યોરિટી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહી છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ મુખ્ય પરીક્ષામાં સિલેબસમાં છે જ. એ સિવાય ફાઇનાન્શિયલ સિક્યોરિટી એ પણ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે મની લોન્ડરિંગ છે,
તો એ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, તો એ રિલેટેડ સુરક્ષાના પ્રાવધાન કયા કયા છે, ભારત સરકાર શું કરી રહી છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે અને એ બધા મુદ્દા સિલેબસમાં છે જ. હવે અહીંયા આ જે ટોપિક છે ઇન્ટરનલ સિક્યોરિટી, એ માટે એનસીઆરટી એટલી બધી ઉપયોગી છે નહીં. હા, અમુક તમને કન્ટેન્ટ હિસ્ટ્રીની એનસીઆરટી, સોશિયોલોજીની એનસીઆરટી, જિયોગ્રાફી, ઇકોનોમીની એનસીઆરટી એમાંથી મળી રહેશે, પણ નહીં વાંચો ચાલશે. આ જે ટોપિક છે, સબ્જેક્ટ નહીં, આ ટોપિક જે છે એ મુખ્યત્વે એ કન્ટેમ્પરરી ઇસ્યુ જે હોય, કરંટમાં જે પણ ઇસ્યુ હોય એ પર વધારે ફોકસ કરે છે અને એમાંથી જ ક્વેશ્ચન આવે છે. એટલે એનસીઆરટી નહીં વાંચો ચાલશે, પણ એકાદી બુક, સારી સ્ટાન્ડર્ડ બુક અથવા તો મટીરિયલ તમારી પાસે હોવું જરૂરી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ ડેઇલી ન્યૂઝપેપર્સ, મેગઝીન્સ, એમાં કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું મેગઝીન એ પણ તમે એ વાંચી શકો, એમાંથી પ્રિપેર કરી શકો અને નોટ મેકિંગ કરી શકો. ઓનલાઈન પ્લેટફોર્મ્સ કે યુટ્યુબ ચેનલ કોઈ ટીચરની હોય તો એનો પણ ઉપયોગ કરી શકો એમ છો. એ સિવાય ઓફિશિયલ સાઇટ, આ ઇમ્પોર્ટન્સ, ખાસ કરીને ડિફેન્સ મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ છે, તો એ જે સરકારી સાઇટ છે એની વિઝિટ કરતા રહેજો. એમાંથી ઘણી બધી માહિતી તમને મળી રહેશે અને એમાંથી ઘણા બધા ક્વેશ્ચન મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા છે જ. એ સિવાય એના રિપોર્ટ હોય, ગૃહ મંત્રાલયનો રિપોર્ટ હોય તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે. એ સિવાય નીતિ આયોગના રિપોર્ટ, તો એ પણ તમે ઉપયોગ કરી શકો. એ સિવાય સેકન્ડ ARC રિપોર્ટ, કોમ્બેટ વિથ ટેરરિઝમ, આતંકવાદનો સામનો કઈ રીતે કરવો, તેમાં એ સેકન્ડ ARC રિપોર્ટમાં ડિટેલમાં વાત કરવામાં આવી છે. અને જો આ બધું ના કરવું હોય તો કોઈ એડવાન્સ લેવલની બુક અથવા તો કોઈ કોચિંગ ક્લાસનું મટીરિયલ, એનો ઉપયોગ તમે કરી શકો. એટલે આ રીતે રિસોર્સિસ છે. સ્ટ્રેટેજી, એપ્રોચ કેવો રાખવો જોઈએ, તો અહીંયા સિલેબસ, આ ટોપિક જે છે સિલેબસ શોર્ટ છે પણ એનું વેઇટેજ વધારે છે, એટલે પ્રિપેર જ કરજો. અને સ્ટ્રેટેજી એ રીતે બનાવવાની છે કે થોડું બેઝિક નોલેજ હોય, જેમ કે એક્સ્ટ્રીમિઝમની વાત કરીએ, એમાં નક્સલિઝમ આવે છે. તો નક્સલિઝમનો ઉદય અત્યારે જ નહીં, એ આઝાદી પછી, ઇવન પહેલાં પણ લઈ શકાય એમ છે, પણ આઝાદી પછી નક્સલિઝમનો ઉદય થયેલો છે. અને એનું બેઝિક એ તમને ખબર હોય તો તમારો આન્સર મૌલિક બની શકે એટલું જ નહીં, વેલ્યુ એડિશન કહેવાશે અને સ્કોર પણ થઈ શકે. એટલે થોડું બેઝિક જોઈ લેજો. એપ્રોચની વાત કરીએ તો કરંટ બેઝડ આના રિલેટેડ ઇસ્યુ થયા હોય કે સરકારની પોલિસી હોય કે કંઈ પણ બીજી બાબતો હોય તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે, પ્રિપેર કરવાનું છે. સિલેબસનું ડીકોડિંગ કરી જ નાખજો કે આ જે મેઇન ટોપિક છે એની અંદર બીજા કયા કયા મુદ્દાઓ સમાઈ શકાય. જેમ કે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ, એ પણ અહીંયા લઈ શકાય. સાયબર વોરફેર, એ પણ લઈ શકાય. સાયબર ક્રાઇમ, ડિજિટલ અરેસ્ટ, એ પણ લઈ શકાય. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણું બધું લઈ શકાય. ડ્રગ માફિયાઓ, એનું કાર્ટેલ હોય છે તો એ પણ લઈ શકાય. હ્યુમન ટ્રાફિકિંગ, એ પણ લઈ શકાય. એ અંગે ભારત સરકારે શું શું કાયદા બનાવ્યા છે, કેવી પોલિસી છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. ટૂંકમાં તમે જે નોટ બનાવો તો નોટની આગળ તમારે 2-3 પેજમાં ડિટેલમાં સિલેબસના ટોપિક વિશે તમારે લખી દેવાનું છે. નાર્કો ટેરરિઝમ અત્યારે ઘણો ફેલાઈ રહ્યો છે, તો એ પણ તમે ધ્યાનમાં રાખી શકો અને પ્રિપેર કરજો. સાયબર ટેરરિઝમ પણ છે જ. એ સિવાય પીવાયક્યુનું એનાલિસિસ કરશો તો પણ તમને ટોપિક મળી રહેશે. બીજું કે જનરલ ટોપિક તરીકે પ્રિપેર કરજો, એક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે આને પ્રિપેર નહીં કરવાનો. બીજું કે આ જે ટોપિક છે સિક્યોરિટીનો ટોપિક, એ ઇન્ટરલિંક્ડ છે ડિફેન્સ સાથે, હિસ્ટ્રી સાથે, ખાસ કરીને બેકગ્રાઉન્ડ રિલેટેડ, સોશિયોલોજી સાથે, જેમ કે કમ્યુનલિઝમ છે, ભાષાવાદ છે, પ્રદેશવાદ છે, નક્સલિઝમ છે, તો અહીંયાથી પણ તમને કન્ટેન્ટ મળી રહેશે. ઇકોનોમી, તો ત્યાંથી પણ અમુક બાબતો, બેઝિક બાબતો તમને મળી રહેશે, બરાબર. અને સાયન્સ ટેકનોલોજી સાથે પણ આ થોડું સંબંધિત છે. વધુ તો કરંટ ફોકસ્ડ છે, એટલે કરંટમાં મતલબ કે જ્યારે પણ પ્રિલિમ કે મેઇન્સ આપવાની આવે ત્યારે કરંટમાં છેલ્લા 1-1.5 વર્ષમાં
સિક્યોરિટી જે પણ ઇસ્યુ થયા હોય કે સરકારના સ્ટેપ હોય, પોલિસી હોય, પ્રોગ્રામ હોય એ તમારે પ્રિપેર કરવાના જ છે. બીજું કે આ જે ટૉપિક છે એનું કન્ટેન્ટ વેરવિખેર બહુ હોય છે, એટલે જો તમે પોતાની નોટ બનાવો તો બહુ સારું છે. બુકમાં એક જગ્યાએ મળી રહેશે પણ પોતાની નોટ એ વધારે સારી રહેશે. હવે કરંટ બેઝડ વધારે છે, અત્યાર સુધી તો કરંટ બેઝડ જ ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે વારંવાર અપડેટ કરતા રહેવું પડશે, વેલ્યુ એડિશન કરતા રહેવું પડશે. બીજું કે ખાસ કરીને મેઇન્સમાં આન્સર રાઇટિંગમાં આના રિલેટેડ જે પણ ક્વેશ્ચન આવે તો તમે ફેક્ટ્સ, ડેટા, સરકારી ડેટા એનો ઉપયોગ કરો તો સારો છે. ચાર્ટ્સ, ડાયાગ્રામ એનો પણ ઉપયોગ કરો, જેથી કરીને તમારો આન્સર મૌલિક દેખાય એટલું જ નહીં, વેલ્યુ એડિશન પણ કહેવાશે. એ પછી રિવિઝન, 3 ટાઈમ રિવિઝન મસ્ટ છે, 3 વખત રિવિઝન કરવું જ પડશે. એ વગર ડેપ્થમાં અન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય, એટલે રિવિઝન ઉપર વધારે ફોકસ કરજો. અને રિસોર્સિસની વાત કરીએ તો 2 થી વધારે રિસોર્સિસનો ઉપયોગ ના કરતા અને રિવિઝન ઉપર વધારે ફોકસ કરજો. એ પછી પ્રેક્ટિસ બહુ જરૂરી છે. પ્રિલિમમાં તો એટલો બધો ઉપયોગી નથી, કેમ કે ક્યારેક 2-3 ક્વેશ્ચન પૂછી નાખે છે, પણ આ જે ટૉપિક છે એના 3 થી લઈને 5 જેટલા ક્વેશ્ચન મુખ્ય પરીક્ષામાં પૂછાય છે, એટલે એની પ્રેક્ટિસ કરજો. આન્સર રાઇટિંગની કોઈ એની પણ મોક ટેસ્ટ પેપર હોય, કોઈ કોચિંગ ક્લાસ કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, તો એના પેપર્સ લઈને પણ તમે પ્રેક્ટિસ કરી શકો અને મળેલા આન્સર સાથે તમે એને તમારા આન્સરને કમ્પેર કરી શકો. અને એ રીતે તમારે આ જે ટૉપિક છે એને પ્રિપેર કરવાનો છે. ટૂંકમાં શોર્ટ સિલેબસ છે પણ હાઈ એલ્ડિંગ ટૉપિક છે, એટલે નેગ્લેક્ટ ના કરતા. અને મેઇનલી કરંટ ફોકસ્ડ પ્રિપરેશન તમારી હોવી જોઈએ. આશા રાખું છું કે આ વિડીયો તમને યુઝફુલ થશે. છતાં પણ કોઈ ડાઉટ, ડિફિકલ્ટી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.